હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હું છું કાજલ પ્રજાપતિ. આજે આપણે બનાવવાની છે લીલા ચણાની દાળ. આપણે દેશી ચણા અને કાબુલી ચણાના શાક તો ઘણા બધા ખાધા છે, પણ આજે આપણે લીલા ચણાની દાળ બનાવશું. લીલા ચણાની દાળ બનાવવા માટે સૌથી તો પહેલાં મેં આ લીલા ચણાને ફોલીને લીધા છે અને આ ફૂલેલા લીલા ચણાને હું કુકરમાં બાફવા મૂકી દઈશ. હવે કુકરમાં બાફવા માટે એમાં લીલા ચણા નાખી અને પછી 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. તેમાં 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલી હળદર નાખી અને કુકરને હું બંધ કરી દઈશ. અને આ કુકરને હું 4-5 વિસલ થવા દઈશ. ચણાની દાળ બનાવવા માટે મેં એક પેન મૂક્યું છે. એ પેનની અંદર હું 4 ચમચી જેટલું તેલ નાખીશ. હવે આ તેલ ગરમ થઈ જાય પછી એમાં 2 સૂકા મરચાં, બાદિયા અને લવિંગ ખડા મસાલા હું અંદર નાખીશ. હવે અહીંયા મેં 2 લીલી હળદર, 2 આંબા હળદર અને થોડાક મરચાં અને આદુ અને લસણ એટલું ખમણીને નાખ્યું છે. એ હું વારાફરતી થોડું બધું અંદર નાખીશ. સૌથી પહેલાં લીલી હળદર નાખી છે, પછી લીલા મરચાં અને આદુ ખમણીને નાખ્યા છે, પછી છે લીલી હળદર અને આદુ બધું નાખ્યા પછી હું એને સાતરી દઈશ. લીલી હળદર, આંબા હળદર અને આદુ અને લસણ મરચાંને પેસ્ટ નાખી હતી એ બધું હવે સતળાઈ ગયું છે. હવે આમાં આપણે લીલી ડુંગળી નાખશું. લીલી ડુંગળી નાખીને આપણે એને સાતરી દઈશું. પછી એમાં આપણે સૂકી ડુંગળીને પેસ્ટ કરી છે એ એમાં નાખી દઈશું. લીલી ડુંગળી નાખીને સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું અને એને પણ હલાવી દઈશું. હવે આ બધું સતળાઈ ગયું છે ને હવે એમાં લીલું લસણ નાખશું અને એને પણ હલાવી દઈશું. હવે બધું સરસ સતળાઈ ગયું છે અને તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે આમાં લીલી હળદર તો આપણે નાખી છે એટલે સરસ કલર તો આવી ગયો છે, પણ થોડીક આપણે હળદર નાખશું. ત્યારબાદ 1 ચમચી લાલ મરચું નાખશું, 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખશું, ત્યારબાદ જીરું પાવડર નાખશું અને તેને મિક્સ કરશું. આપણો બધો મસાલો સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે અને તેલ પણ છૂટી ગયું છે. ત્યારબાદ આપણે આ ચણા બાફવા મૂક્યા હતા એ પણ બફાઈ ગયા છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. આપણા ચણા અહીંયા બફાઈને રેડી થઈ ગયા છે. આ ચણાને આપણે થોડા અચકચરા પીસી લેશું. આપણા આ ચણા પીસીને તૈયાર કરી દીધા છે. હવે આપણે એને મસાલો બનાવ્યો છે એમાં એડ કરી દઈશું. પીસેલા ચણા આપણે આ મસાલાની અંદર એડ કરી દઈશું અને એને હલાવશું. હવે આપણી આ દાળને ઉકળવા દઈશું. થોડીક જાડી છે એટલે થોડુંક એમાં પાણી નાખશું અને પછી એને હલાવતા જશું અને ઉકળતા જશું. આપણી આ દાળ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એનો ગેસ બંધ કરી દઈશું. હવે આ દાળમાં ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું. હવે આ લીલા ચણાની દાળને એક બાઉલમાં સર્વ કરી અને મૂકશું. લીલા ચણાની દાળ સાથે બાજરીનો રોટલો, દેશી ગોળ અને સાથે છે શેકેલા મરચાં. હવે આ થાળ આપણે લાલા ભગવાનને ધરાવશું. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બાય.